નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજયસિંહ ઠાકોર। હું હાલ ઉપસ્થિત છું દુધિયા તળાવ સ્થિત ગોહિલ હોસ્પિટલની બાજુમાં, જે નવસારી શહેરની અંદર જે રખડતા ઢોરો હતા એનું જે આશ્રય સ્થાન આપવામાં આવ્યું। હાલ હું એ જગ્યાએ ઉપસ્થિત છું। આજથી 6-8 મહિના પહેલા જ્યારે તત્કાલીન કમિશનર દેવ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાએ નવસારીના ગૌરક્ષકોને અને ગૌરક્ષકોની મહેનત હતી, ગૌરક્ષકોએ માંગણી કરી હતી કે શહેરમાં જે ગાયો, જે રખડતો ઢોરો છે તેને રહેવા માટે સગવડ કરવામાં આવે, ત્યારે એમની માંગણીને માન આપીને આ એક આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે। અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઢોરોને ખવડાવવા માટે શાકભાજી માર્કેટથી જે વેસ્ટેજ શાકભાજી છે તે પણ આવે છે અને ચીમડીઓ પણ અહીં નાખવામાં આવે છે। આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ તમામ વ્યવસ્થા ઠીક છે, પરંતુ એની સાથે સાથે મારે જે ખાસ જે બતાવવાનું એક મુખ્ય જે હેતુ છે એ છે કે આ આશ્રય સ્થાનમાં હાલમાં જ્યારે ચોમાસું નજીક છે અને ગણતરીના દિવસો બચ્યા છે, અઠવાડિયા 10 દિવસની અંદર ચોમાસું કાર્યરત થઈ જશે, ચોમાસાની શરૂઆત થશે, ત્યારે આ જે ગાયો છે, આ જે ઢોર છે એને રહેવા માટે ખૂબ જ તકલીફ પડશે, કારણ કે નીચે છાણ હોવાથી અહીં ગંદકી પણ ફેલાશે। ત્યારે હાલ નવસારીના જે મેયર છે અશોક ધોરજીયા, ગઈકાલે એમણે કરુણા ગૌશાળા શાંતાદેવી રોડ સ્થિત ત્યાં મેં દ્રશ્યમાં જોયું કે એક ગાય અવસાન પામ્યા પછી અશોક ધોરજીયાએ ખૂબ સન્માનપૂર્વક એની દફનવિધિ કરી છે। અને એમણે જ્યારે સંકલ્પ કર્યો છે કે હવે કોઈ પણ ગાય મૃત્યુ પામશે ત્યારે સન્માનપૂર્વક એની દફનવિધિ કરવામાં આવશે, ત્યારે એમની સમક્ષ પણ આ હું એક લાવવા માંગુ છું કે આ જે ગાયો માટે, ઢોરો માટે જે આશ્રય સ્થાન છે, ત્યારે નજીકમાં ચોમાસું છે, તે એ ચોમાસામાં અહીં ઉપર છાપરાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કે ચોમાસામાં જે ઢોર છે, જે ગાયો છે એ લોકોને અગવડ ના પડે અને નીચે કાદવ કીચડો ન થાય, જેનાથી રોગચાળો ન ફેલાય અને એ લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે, તે હેતુથી ઉપર છાપરા નાખવામાં આવે અને તાત્કાલિક ધોરણથી કામની શરૂઆત કરવામાં આવે, કારણ કે ગયણા ગાયઠા દિવસ આપણી પાસે બચ્યા છે, ત્યારે એ ખૂબ જ અત્યંત જરૂરી છે। ભાઈ, આ ગાય બીમાર છે તો શું છે સારવારની એની ડૉક્ટરને જાણ કરી છે તમે? રોજ આવે છે? કેટલા દિવસથી બીમાર છે? 3 દિવસથી બીમાર છે, ખેંચ આવે છે। તો આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીં એક ગાય પડી છે અને એ 3 દિવસથી એનું સારવાર ચાલે છે અને ડૉક્ટરને જાણ કરવામાં આવી છે। અહીંના જે સંચાલક ભાઈઓ છે એમ જાણ કરી કે ડૉક્ટર